નમસ્કાર મિત્રો, હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સચિન ભાટિયા રોડના ઘરની પાસે 904 વારનો ઓપન પ્લોટ આવેલો છે. અવેલેબલ છે બંને રીતના, લોંગ લીઝ માટે પણ અવેલેબલ છે અને વેચાણથી પણ અવેલેબલ છે. લોંગ લીઝના પાર્ટીના અમુક ક્રાઇટેરિયા અને સિનેરિયો નક્કી કરવામાં આવેલા છે. જેમ કે તમારે 8 વર્ષના કન્ડિશન માટે કોઈ પાર્ટીને જોઈતો હોય તો 65,000 રૂપિયા નોન નેગોશિયેબલ ભાડું મૂકવામાં આવેલું છે. પાર્ટી પોતાની રીતના મંદિરના નીતિ નિયમને અનુસરીને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર પોતે કન્સ્ટ્રક્શન કરી શકે છે. શહેરને લગતું કોઈ પણ કામ કરવાનું પાર્ટીએ પોતાની રીતના પોતાના પૈસાથી કરવાનું રહેશે. બ્રોકરેજ ભાડું તો પાર્ટી તરફથી ભાડું જે આપવામાં આવશે જે નંબર જણાવશે તેને મળશે અને તમારે તમારી પાર્ટી પાસેનું જે પણ ભાડું દલાલી લેવાની હોય તો એ તમારે દલાલી એમની પાસેથી લેવાની રહેશે. પાર્ટી તરફથી કન્સ્ટ્રક્શનમાંથી ગ્રેસ પીરિયડ પણ 2.5 મહિના જેવું આપવામાં આવશે અને સ્ટેમ્પ ડ્યુટીને લગતો ખર્ચો જે હશે તે પણ આપનાર અને લેનાર બંને તરફથી ઓર્ડર વેચી લેવાના રહેશે. એના માટે પણ એક સુવિધા અવેલેબલ છે. પ્લોટની વાત કરીએ તો પ્લોટ એ રોડ નંબર 23 પર આવેલો છે, ખુલ્લો છે. પ્લોટ આજુબાજુ તમામ પ્રકારનું કન્સ્ટ્રક્શન થઈ ગયેલું છે. આજુબાજુનો સિનારીઓ એવો છે કે 1,50,000 જેવું એવરેજ ઓન એન એવરેજ ભાડું ચાલી રહેલું છે. શેડનું તો 65,000 પાર્ટીને ચૂકવીને પોતે કન્સ્ટ્રક્શન કરીને બેનિફિટ લઈ શકાય એવું છે. એ રીતની પ્લોટ છે એટલે સારું એવું બેનિફિટ થઈ શકે એમ છે. પાર્ટીની કન્ડિશન એવી પણ આવેલી છે કે જ્યારે પણ એગ્રીમેન્ટ પર 8 વર્ષના થશે ત્યારે તમારે ભાડાના નવા દર સાથે રિન્યૂ કરવું હોય એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં આવશે. એક કન્ડિશન એવી પણ છે કે તમારે દર વર્ષે ભાડામાં 5% સાદા વ્યાજ સહિત સાદા ઇન્ક્રીમેન્ટલ સહિતનો વધારો કરવાનો છે. અને કોઈ પાર્ટીને સપોઝ વેચાણથી પણ કોઈને જગ્યા જોઈતી હોય તો અવેલેબલ છે. 42,500 રૂપિયા નોન નેગોશિયેબલ વારનો ભાવ મૂકવામાં આવેલો છે. સો કોઈ પાર્ટીને વેચાણથી પણ જોઈતી હોય તો તે પણ મળી શકશે. બ્રોકરેજની વાત છે તો બ્રોકરેજ પોતપોતાની પાર્ટી પાસેથી પોતપોતે લેવાની રહેશે. તો આ પ્રમાણે એક મસ્ત પ્લોટ હોજીવાલામાં છે.